પાવાગઢના વડા તળાવ નજીક મંજૂરી વિના ધમધમે છે વોટર પાર્ક. સરદાર ફન સિટી નામથી આ વોટર પાર્ક ચાલે છે. સરદાર ફન સિટી વોટર પાર્કમાં મોટી રાઇડ્સ પણ છે. વોટર પાર્કમાં એડવેન્ચર પાર્ક પણ બનાવાયું છે. મંજૂરી વિના જ કેવી રીતે ધમધમે છે વોટર પાર્ક, આ સૌથી મોટો સવાલ છે. મોટી સંખ્યામાં બાળકો પણ વોટર પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. પંચમહાલના તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની, આ સૌથી મોટો સવાલ છે. રાજ્યમાં છાસવારે અકસ્માતોની ઘટના બને છે અને એવી જગ્યાએ બને છે કે જ્યાં લોકો ભેગા થતા હોય, મોજ મસ્તી કરતા હોય, ખાસ કરીને ગેમ ઝોન હોય, વોટર પાર્ક હોય કે પછી ફટાકડાનો હોલસેલર હોય, આ તમામ જગ્યાએ મોટા અકસ્માતો બને છે અને લોકોની જાનહાનિ થાય છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ હાલ પંચમહાલના પાવાગઢ તળેટીમાં આવેલા ઢીકવા ગામ પાસે આવી છે, જ્યાં વોટર પાર્ક છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો છે. આપ જોઈ શકો છો આ વિશાળકાય જે વોટર પાર્ક છે તેમાં મસ્ત મોટી રાઇડ્સ છે, અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોખમી દેખાય તેવી રાઇડ્સ છે અને નાના ભૂલકાઓ સહિતના જે લોકો છે તે આ રાઇડ્સની મોજ માણી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ જે વોટર પાર્ક છે, સરદાર સિટી વોટર પાર્ક, તે પરમિશન વગર ધમધમી રહ્યો છે. કોઈ પણ પ્રકારની મંજૂરી અહીંયા નથી મેળવવામાં આવી. ફિટનેસ સર્ટિફિકેટ ખાનગી કંપની પાસેથી મેળવવામાં આવ્યા છે, પરંતુ જે સરકારના વિભાગ છે, ચાહે ફાયર વિભાગ છે, વહીવટી તંત્ર છે, પોલીસ વિભાગ છે, આ તમામના જે અભિપ્રાય સાથેના મંજૂરી પત્રો મેળવવાના હોય છે તે મંજૂરી પત્રો નથી મેળવેલા અને તેના જ કારણે ક્યાંક આ જે રાઇડ્સ છે તે જોખમી રીતે અહીંયા ધમધમી રહી છે તેવું કહી શકાય. કારણ કે સરકારના વિભાગ દ્વારા તેની ચકાસણી થાય અને ત્યારબાદ જે મંજૂરી છે તે આપવામાં આવતી હોય છે. પરંતુ આપ જોઈ શકો છો બિંદાસપણે જે લોકો છે અહીંયા વોટર પાર્કની મજા માણી રહ્યા છે અને આ જે આયોજક છે તેમના દ્વારા પર પર્સન 600 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, કાયદેસર ટિકિટ આપવામાં આવે છે. એટલે પરમિશન વગર પણ અહીંયા ઉઘરાણું થઈ રહ્યું છે અને અલગ અલગ ફી વસૂલવામાં આવી રહી છે. જે પ્રમાણે જોઈ શકાય છે કે ટિકિટ પણ અહીંયા આપવામાં આવે છે લોકોને. હું આપને દ્રશ્યોમાં પણ બતાવીશ કે અમે પણ અહીંયા ટિકિટ ખરીદીને આવ્યા છે. કયા પ્રકારનું જોખમ રહેશે તે પણ હું આપને બતાવવા માંગીશ. કે જોઈ શકો છો આપ, આ ટિકિટ છે જે ખરીદીને અમે આવ્યા છે. એનો મતલબ કે હાલની સ્થિતિમાં પણ આ વોટર પાર્કમાં ટિકિટ ટૂંકમાં લેવામાં આવે છે, પૈસા ઉઘરાવવામાં આવે છે અને લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે. આ તરફના દ્રશ્યો જોઈ શકો છો આપ, કેટલી વિશાળ સંખ્યામાં લોકો જે મોજ માણવા માટે આવી રહ્યા છે. કેટલાક લોકો છે આપણી સાથે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? અદનાનભાઈ. અહીંયા તમે આયા છો, જોખમ લાગે છે? ના ના, એક નંબર લાગે છે, સારું લાગે છે, બધું કમ્પ્લીટ, બધી જાતની વ્યવસ્થા મળે છે અમને. કેટલા સમયથી આપ અહીંયા આવો? અમે આ પહેલી વાર અમે આયા, અમે પણ 10-12 આવ્યા, 10-12 માણસ. 10-12 લોકો. તમને ખબર છે અહીંયા પરમિશન નથી કોઈ પણ પ્રકારની? ના, અમે એક પ્રકારનું જોખમ રહે છે એવું ખબર છે? ના, અમે બધી રીતે કમ્પ્લીટ બધી વ્યવસ્થા મળી અમારે. પણ ગવર્મેન્ટ દ્વારા પરમિશન નથી આપવામાં આવી એવી તમને કોઈ આઈડિયા છે ખરો? ના ના, કોઈ બી આઈડિયા. તમારા પોતાના ઉપર જોખમ છે આવી રાઇડ્સમાં એવું તમને ખબર? ના ના, કઈ નહીં, કઈ બધું કમ્પ્લીટ જ લાગે છે. તમને કમ્પ્લીટ લાગે છે? તો લોકો છે, ભોળા લોકો છે, જેમને અહીંની જે વ્યવસ્થા છે તે બરાબર લાગે છે. પરંતુ સૌથી મહત્વની વાત, જે લોકોના જીવ સાથે ચેડા કરતા હોય તે પ્રકારની વાત છે. કારણ કે સરકારી વિભાગની કોઈ મંજૂરી વગર અહીંયા આ વોટર પાર્ક ધમધમી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લગભગ 4 થી 5 મહિનાથી આ વોટર પાર્ક ધમધમી રહ્યો હોવાની સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી. ત્યારે હાલ તમામ જે સરકારી વિભાગ છે તેના દ્વારા પણ અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવે અને મંજૂરી સહિતની જે ચકાસણી છે તે કરવામાં આવે તેવું લોકોનું પણ કહેવું છે. જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, પાવાગઢ, પંચમહાલ. બેફામ રીતે આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારના વોટર પાર્ક ફૂલ્યા ફાલ્યા છે અને પ્રજાને તો કંઈ ખબર હોતી નથી, પણ પરવાનગી વગર આ રીતે કઈ રીતે વોટર પાર્ક ચાલી રહ્યા છે, સૌથી મોટો સવાલ છે. ઉનાળાની અંદર આવા વોટર પાર્કમાં હજારો લોકો જતા હોય છે, ખાસ કરીને બાળકો જતા હોય છે. અને આવી પરિસ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જિમ્મેદારી કોની, આ સૌથી મોટા સવાલ છે. પંચમહાલમાં ગેરકાયદે વોટર પાર્કનો મામલો છે. એક મોટી ખબર, ઝી 24 કલાકે જે રીતે અહેવાલ દર્શાવ્યો છે, અહેવાલ બાદ પોલીસ હવે દોડતી થઈ ગઈ છે. પંચમહાલમાં ગેરકાયદે વોટર પાર્ક મામલે પોલીસે વોટર પાર્કમાંથી લોકોને બહાર પણ કાઢ્યા છે. એક મોટી ખબર, સુરક્ષાના કારણોસર પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ હાથ ધરાઈ છે, લોકોને બહાર કાઢ્યા છે. લોકોએ પૈસા પરત મેળવવા માટે હોબાળો કર્યો છે. જયેન્દ્ર જોડે. જયેન્દ્ર, જે રીતે અહેવાલ બતાવાયો છે અને પોલીસ પણ હવે દોડી છે, શું થઈ રહ્યું છે ત્યાં?
બિલકુલ જનક, જે પ્રમાણે ઝી 24 કલાક દ્વારા આ સમગ્ર અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વહીવટી તંત્ર જે છે તે દોડતું થયું છે. પોલીસ અને મામલતદારની જે ટીમો છે તે હાલ અહીંયા આવી પહોંચી છે. તેમની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે કે આ જે સમગ્ર વોટર પાર્ક હતો તે ગેરકાયદેસર રીતે એટલે કે મંજૂરી વગર ચાલી રહ્યો હતો અને તેની અંદર પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેથી લઈ અને પોલીસે વોટર પાર્કની અંદર મજા માણી રહેલા જે લોકો છે તેમને બહાર કાઢ્યા હતા. કારણ કે સુરક્ષાના કારણોસર આ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ સૌથી મહત્વની વાત જનક એ છે કે આ જે વોટર પાર્ક છે જેની અંદર મજા માણવા આવેલા લોકોમાં ઘણા બધા લોકો જે સામે આવ્યા છે, જે ઈજાગ્રસ્ત થયા છે, જીવના જોખમે તેઓ અહીંયા વોટર રાઇડ્સ માણી રહ્યા હતા. ઘણા લોકો એવા પણ સામે આવ્યા છે જનક કે જે વોટર જે રાઇડ છે તેની અંદર ફસાયા હતા અને તેમનો શ્વાસ ઘૂંટવા લાગ્યો હતો. એટલે કહી શકાય કે ખૂબ જ જોખમી આ વોટર પાર્ક હતો. ઘણા સમયથી આ વોટર પાર્ક અહીંયા ચાલી રહ્યો હતો અને ઝી 24 કલાકે આ સમગ્ર મામલાની પડતાલ કરી અને અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ જે વહીવટી તંત્ર છે તે દોડતું થયું છે. મામલતદારની ટીમો હાલ અહીંયા આવી પહોંચી છે, પરંતુ જે લોકો એકાદ બે કલાક પહેલા આવ્યા હતા તે લોકોએ જનક અહીંયા હોબાળો મચાવ્યો છે. ટિકિટો જે લીધી હતી તેનું રિફંડ માંગી રહ્યા છે તે લોકો અને તેને લઈને જ હોબાળો કર્યો હતો. પોલીસની પણ ટીમો અહીંયા વધારી દેવામાં આવી છે મામલાની ગંભીરતા જોતા. હાલ જો કે સ્થિતિ શાંત છે, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક અહીંયા હોબાળો કરી રહ્યા છે જનક. બિલકુલ આ એક મોટી ખબર હાલમાં જયેન્દ્ર આપી રહ્યા છે, જેમાં અહેવાલ જે ઝી 24 કલાકે બતાવ્યું છે પોલીસ દોડતી થઈ છે. કેટલાક જે મુલાકાતીઓ છે એમને વાગ્યું પણ છે, આપ જોઈ રહ્યા છો હાથમાં કોણીના ભાગે વાગ્યું છે અને પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ જે લોકો જે છે એમને બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે. હાલાકી જે મુલાકાતીઓ જે છે એમને રિફંડ માગ્યું છે, એમના પૈસા એમને પરત આપવામાં આવે, તેના કારણે થોડીક રકઝક પણ અહીંયા થઈ રહી છે વોટર પાર્કની અંદર. તો આપ જોઈ રહ્યા છો નિયમોને નેવે મૂકીને આ પ્રકારના વોટર પાર્કો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને હવે પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કેટલાક લોકોને ઈજા પણ પહોંચવાની ખબર હાલમાં સામે આવી રહી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ તરત જ પોલીસની ટીમ મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. કઈ રીતે આખરે કે નિયમો નેવે મૂકીને આ પ્રકારના વોટર પાર્ક ખુલી ગયા છે, બેફામ રીતે ખુલી ગયા છે, પણ સુરક્ષા નામે આપ જોઈ રહ્યા છો કે કેટલાક લોકોને વાગી રહ્યું છે, હાથના ભાગે વાગી રહ્યું છે અને એક બે નથી ઘણા લોકોને વાગવાની ખબરો હાલમાં સામે આવી રહી છે અને પોલીસ પણ આ સમગ્ર મામલે દોડી રહી છે. હાલાકી નિયમોને નેવે મૂકીને આપ જોઈ રહ્યા છો કે બાળકોને પગના ભાગે પણ વાગ્યું છે. મોટા ભાગે જે બાળકો જે છે વેકેશન હવે શરૂઆત થઈ ગઈ છે તો યુવાઓ અહીંયા સૌથી વધારે જતા હોય છે, બાળકો સૌથી વધારે જતા હોય છે અને પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે. મૂળ વાત એ છે કે નિયમોને નેવે મૂકીને આ પ્રકારના વોટર પાર્ક ફૂલ્યા ફાલ્યા છે અને જેના કારણે હજારો લોકો આવે છે. પ્રજાને તો ખબર નથી કે આ નિયમો લઈને વોટર પાર્ક ખુલી ગયા છે, પણ કોઈ પણ જાતના નિયમો વગર આ પ્રકારના વોટર પાર્ક ખુલી ગયા છે એ ચિંતાનો વિષય છે.